નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડના મહંત ગંગાદાસ બાપુ દ્વારા શહેરના પૌરાણિક અંતરનાથ મહાદેવ મંદિર સુધીની કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રામકુંડ તીર્થધામ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશ શાહ સહિતના આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। બાદ ગંગાદાસ બાપુ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત 200થી વધુ ભક્તોએ રામકુંડમાંથી પવિત્ર જળ કાવડમાં ભરી શહેરના પૌરાણિક અંતરનાથ મહાદેવ મંદિર જવા પ્રસ્થાન કર્યું હતું। આ કાવડ યાત્રા રામકુંડથી નીકળી હાંસોડ રોડ ઉપર મોદીનગર થઈ ભરૂચી નાકા ખાતેથી પંચાયતી બજાર થઈ અંતરનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી અને મહાદેવને રામકુંડના પવિત્ર જળનો જલાભિષેક કરી પૂજા અર્ચના કરી હતી। આ કાવડ યાત્રામાં પૂર્વ શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ, કિસાન મોરચાના પ્રમુખ રાહુલ વામજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જય સિયારામ। અતિ શ્રાવણ માસ નિમિત્તે રામકુંડ તીર્થથી અંતરનાથ મહાદેવ મંદિર સુધી કાવડ યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ કાવડ યાત્રા લગભગ 150 થી 200 કાવડિયાઓ રામકુંડ તીર્થનું જળ ભરીને ભગવાન અંતરનાથ દાદાના જલાભિષેક કરવાનો છે અને આમાં તમામ હિન્દુ ભાઈઓએ સાથ આપીને આ યાત્રા યોજવામાં આવી છે। તો શ્રાવણ માસ નિમિત્તે કાવડિયા યાત્રા પ્રતિ વર્ષ નીકળે એવી અમારી આશા છે। શ્રાવણના પાવન મહિનામાં ભગવાન શિવજીની આરાધના માટે સમગ્ર દેશભરમાં કાવડ યાત્રા નીકળી રહી છે અને એમાં ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં અનેક જિલ્લાઓમાંથી કાવડ યાત્રા નીકળે છે। આજે અંકલેશ્વરમાં રામકુંડથી અંતરનાથ મહાદેવ મંદિર સુધીની કાવડ યાત્રા અત્યારે નીકળવા જઈ રહી છે। એમાં મોટી સંખ્યામાં અંકલેશ્વર નગરના સૌ ભક્તો કાવડ યાત્રીઓ જોડાઈ રહ્યા છે। આ કાવડ યાત્રાની શરૂઆત આમ તો પૌરાણિક કાળમાં ભગવાન શિવના ભક્ત એવા રાવણે પૂરા મહાદેવના મંદિરે બાગપત મુકામે જઈ અને ભગવાન શિવને અભિષેક કર્યો હતો। એ પછી ભગવાન પરશુરામે પણ બાગપત પૂરા મહાદેવના મંદિરે શિવાલય પર અભિષેક કર્યો હતો અને ત્યારથી આ કાવડ યાત્રા સતત અને અવિરત શ્રાવણ મહિનામાં લોકો ભાવિક ભક્તો કાઢી રહ્યા છે। આજે પણ જે ઐતિહાસિક નગર અંકલેશ્વર કે જે પુરાણું નામ અંતરનાથ પરથી અંકલેશ્વર થયું એવું લોકવાયકા છે, તો એને પણ ઉજાગર કરવા માટે આજે રામકુંડ આશ્રમના સ્વામી શ્રી ગંગાનાથ મહાદેવ ગંગાદાસ બાપુ આજે આ યાત્રાનું નેતૃત્વ લઈ અને સૌ નગરજનોની સાથે આ કાવડ યાત્રા પ્રસ્થાન કરાવી રહ્યા છે। કાવડ યાત્રામાં જોડાનાર સૌ કાવડ યાત્રીઓને અને અંકલેશ્વરની નગર જનતાઓને આજે ખૂબ ખૂબ અભિનંદન।